દહેગામ પાલિકામાં ભરતી કરવા અંગે નીતિ નિયમોસાર વાધાંજનક સુનાવણી, જાહેરાત પ્રસિદ્ધ કરતા બધા અરજીઓ થયેલ। દહેગામ નગરપાલિકામાં કેટલાય વર્ષોથી બે ચાર્જ સંભાળતા કર્મચારીઓ હેરાનગતિ ભોગવી રહ્યા છે। આ મામલે કચેરીના જાહેર નોટિસ બોર્ડ પર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ મુદ્દે કર્મચારી મહામંડળ ગુજરાતના પ્રમુખે ગુજરાત સરકારને અનેકવાર ભરતી કરવાની રજૂઆતો કરવા છતાં આ મામલે કોઈ જ પ્રતિક્રિયા નહીં આપતા દહેગામ પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ વૈશાલીબેન સોલંકીએ જાહેર હિતમાં ભરતી કરવા અંગે વાધા અરજીઓની સુનાવણી ચીફ ઓફિસરના ચેમ્બરમાં એકાઉન્ટર અને પ્રમુખ તથા કારોબારી ચેરમેન બાગ બગીચાના ચેરમેનની ઉપસ્થિતિમાં વાધા અરજીઓ અને સૂચનો સાંભળવામાં આવેલ। આ મામલે ભરતી કરવા અંગે શહેરી વિકાસ તથા વિકાસ કમિશનર સમિતિ હેઠળ નિયુક્ત કરી ભરતી બઢતી કરવા સૂચનો કર્યા હતા। આ ભરતી બઢતીમાં રાજકીય પાર્ટીના વગદારો દ્વારા ગેરરીતિ આચરાય નહીં તેમજ મામા માસીના કાકા કાકીના લાગવગિયાની ભરતી કરવા અંગે ગંભીર સવાલ ઉઠ્યા હતા। આ ભરતી નીતિ નિયમોનુસાર કે કોઈ કૌભાંડ જણાશે તો હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે। આ મુદ્દે 7 અરજદારોએ વાધા અરજી કરનારાએ સવાલો કર્યા હતા, જેમાં દહેગામના સામાજિક કાર્યકર માધવદાસ કાનજીભાઈ પાટીલ દ્વારા 11 મુદ્દાની વાધા અરજી વંચાલે લઈને સંમતિ આપી હતી, તેમજ દેવેન્દ્રભાઈ રાઠોડ, યતીનભાઈ પાટીલ સહિત અન્ય નગરજનોએ સવાલ કર્યા હતા। ब्यूरो रिपोर्ट जितेंद्र पंड्या दहेगाम। ये जो दहेगाम नगरपालिकाની અંદર જે કર્મચારીની ભરતી કરવાની હતી એના અંદર તમામ અરજદારોને પાલિકાએ બોલાવ્યા। એના સૂચનો માટે શું શું સૂચનો કર્યા હતા? હું માધવદાસ કાનજીભાઈ પાટીલ, સામાજિક કાર્યકર। દહેગામ નગરપાલિકાએ ભરતીના નિયમો બહાર પાડેલા, તેના અનુસંધાનમાં અમોએ જાતે વાંધો ઊભો કરેલો કે ભાઈ તમે જે કંઈ ભરતી કરો એની સાથે સાથે સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર વિભાગે તેમજ કમિશનરશ્રી તરફથી પરિપત્રો બહાર પાડ્યા હોય એ મુજબ પારદર્શક ભરતી થવી જોઈએ। એક્ઝામની અંદર પણ જે સરકાર જે પેપર મુજબ ભરતી થતી હોય ગૌણ પદ્ધતિ એ મુજબ ભરતી થવી જોઈએ। એમાં કોઈ ગેરરીતિ આચરવી ના જોઈએ, કોઈ લાગવગ ના થવું જોઈએ, મોમા માસીને ના હોવા જોઈએ। અને અમે જે સૂચનો કર્યા છે એ સૂચનોને ધ્યાનમાં રાખી નગરપાલિકાએ પારદર્શક ભરતી કરવા માટે અમે રજૂઆત કરી। આમાં આપના શું મુદ્દા છે ભરતી મુજબ? મારા મુદ્દા એક છે કે ભાઈ સરકારશ્રીના નિયમો અનુસાર ભરતી કરો, અનુસૂચિત જાતિ જનજાતિ બક્ષીપંચની ટકાવારીને ધ્યાનમાં રાખીને ભરતી કરો અને રોસ્ટર મુજબ જે તે વ્યક્તિના રોસ્ટર મુજબ આવતી હોય જ્ઞાતિ આધારિત ભરતી થવી જોઈએ। એમાં મારું પહેલું એ સૂચન છે। બીજું સૂચન મારું એવું છે, સરકાર જે વખતો વખત પરિપત્રો અને નિયમો બહાર પાડે છે તે મુજબની ભરતી થવી જોઈએ। આ મારા મુખ્ય સૂચનો છે। અને નગરપાલિકાએ આવકની મર્યાદાને ધ્યાનમાં રાખી પ્રાદેશિક કમિશનરે જે 48%નું જે ધ્યાનમાં રાખીને એ પહેલાં ધ્યાનમાં લેવું જોઈએ અને એ મુજબ જ કાર્યવાહી થાય અને પરિપત્રોને અનુમુજબ ભરતી થાય એવી હું માધવદાસ કાનજીભાઈ પાટીલે રજૂઆત કરી। પાલિકાની અંદર ગેરરીતિ આચરે તો આપ શું કરવા માગો? જો આ ભરતી બાબતે કોઈ પણ પ્રકારની અમને ગેરરીતિ કે ગેરરીતિ જોવા મળશે તો એમાં જો પારદર્શકતા જોવા નહીં મળે તો અમારા ના છૂટકે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની પણ ફરજ પડશે। આપનું શુભ નામ? માધવદાસ કાનજીભાઈ પાટીલ, સામાજિક કાર્યકર દહેગામ।